આ બીમાર પડી ગયા તઈ દિનેશભાઈ છે ને આડી મામા જય માતાજી બાબુજી તારા ડોબલી દેખાડો મારા બાપ આજે જે દીકરો ધૂણવા બેઠો છે મકવાણા પરિવારનો દીકરો આ દીકરો મરણ પથારીએ હતો સુઈ નો હકે બેહી નો હકે જમી નો હકે અને જેટલું ખાય એટલું પેટ બાયણે બાપ પછી વાત આપણે લેશું મોડી રાઈ આજે આ કઈ દીકરો બેઠો હોય ને તો હારા પડતા ફાટની મેલડી ના છે ભાઈઓ હે મકવાણા પરિવાર આજે આ દીકરો કઈ બેઠો હોય ને એ સમયમાં રાજ ગોકળની હયાતી અને એમ કીધું કે બાપ અમે તો ખોળીએ ને ઓળખી છીએ બાકી તો કોણ અમારી પેઢીમાં છે અમને કઈ ખબર નથી બાપલી એવી અમે મકવાણા કોણ રહ્યા ને અમે અમારા વડવાઓને ગોતી છીએ અમારા દેવને ગોતી છીએ પણ અમારો દેવ જળતા નથી બાપ ક્યાં ખોવાઈ ગયા અને તેથી કોઈ ભુવાએ એટલું કીધું કે બાપ જગતમાં મકવાણા પરિવારના દીકરાને કાણણ હળગે નામ પછી દઈશું આપણે ભુવાઓના મકવાણા કુળના દીકરાને કારણ હળગે નહીં પણ બાપ એ બેનું થોડીક વાર શાંતિ રાખો ને મારા બાપ તારા કુળની માલિકો છે કુળની ધણિયારી રહી આટા મારી રહી છે બાપ એને ખાલી બે ખાલી જો કદાચ ખોળી આવીને વાત કરે ને તે દી મને કે મકવાણા ખોળની માલિકો કોઈ મેલડી જેવો સાટો બેઠો છે બાપ અને તેથી આ દિનેશભાઈ એના ખોળીએ માતા આવીને એના ખોળીએ દેવી આવી તાઈને એટલું કીધું ભુવા જગતમાં બધાને આંગળી સીધાય મને મેળવીને આંગળી સીધાય હો બાપ એ હું તો ટપોરો કાળી લાગણી કેવો બાપ માને એક દુઃખની મારી ઊભી થઈ છો કારણ કે મારા હતા ને એને મને પધરાવી દીધું મારા વે મને પધરાવી છે બાપ પણ જા જા હે બેટા હું ખાટનો દેતવા કેવા કદાચ જો મલગા ઉભા ન કરું ને તો મને મેલને ખોટ દે બાપ એ ભુવા તને મને મેલને ખોટ દે બાપ સુધી મલગા ઉભા કરું બાપ મામા મેલની તો આવી વાતો છે બાપ જોરાવર દેવ છે બાપ જોરાવર દેવ એ મારે
હે